સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા હાંસલ કરતા 7.56 લાખ રૂપિયાના ટાસ્ક ફોર્સ કેસમાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। આ કેસમાં આરોપીએ ફરિયાદીને યુટ્યુબ વિડીયો લાઇક અને રેસ્ટોરન્ટના રેટિંગના ટાસ્ક આપી છેતરપિંડી આચરી હતી। સુરત શહેરના સાયબર ક્રાઇમ સેલે એક મોટી સફળતા હાંસલ કરતા 7.56 લાખ રૂપિયાના ટાસ્ક ફોર્સ કેસમાં નાસ્તા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે। આ કેસમાં આરોપીઓએ ફરિયાદીને યુટ્યુબ વિડીયો લાઇક અને રેસ્ટોરન્ટના રેટિંગના ટાસ્ક આપી છેતરપિંડી આચરી હતી। આ કામના ફરિયાદી સાથે તારીખ 29/7/23 થી 3/8/2023 દરમિયાન આ ઘટના બની હતી। આરોપીઓએ ફરિયાદીના વોટ્સએપ પર એક નંબર ઉપરથી સંપર્ક કરી પોતાની ઓળખ દિલ્હીની કિક સ્ટાર્ટર લિમિટેડની માયા તરીકે આપી હતી। આ ઉપરાંત ટેલિગ્રામ પર લિંક મોકલી વાતચીત કરવામાં આવી હતી। આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરા અંતર્ગત ફરિયાદીને યુટ્યુબના વિડીયો લાઇક કોમેન્ટ અને વિવિધ રેસ્ટોરન્ટના રેટિંગના ટાસ્ક પૂરા કરાવ્યા। ત્યારબાદ પ્રીમિયમ ટાસ્ક પૂરા કરવાનું કહીને લોભામણી લાલચ આપી। ફરિયાદીએ તેમના કહેવાથી અલગ અલગ યુપીઆઈ આઈડીમાં ₹3,67,000 અને વિવિધ બેંક ખાતામાં ₹3,75,000 એમ કુલ ₹7,67,000 ટ્રાન્સફર કર્યા। ફરિયાદીને વિશ્વાસમાં લેવા આરોપીઓએ ટુકડે ટુકડે કરી માત્ર ₹10,150 પરત કર્યા। બાકીના ₹7,56,850ના પરત ન આપતા ફરિયાદીએ છેતરપિંડીનો અહેસાસ થતાં 18/9/2023ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસની તપાસ દરમિયાન અગાઉ સુરત અને અમદાવાદથી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે। સાયબર ક્રાઇમ ટીમે ટેકનિકલ વર્કઆઉટના આધારે નાસ્તા આરોપી સંજય મહેન્દ્ર પટેલને અમદાવાદ ખાતેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।